हिंदू है वो सौभाग्य की बात है। नमस्ते। यहाँ उपस्थित महानुभाव एवं माताएं, बहनें, युवा शक्ति, मैं वाघेला सुमित्राबा आप सभी के समक्ष हिंदुत्व विषय पर अपने विचार अभिव्यक्ति के लिए यहाँ उपस्थित हूँ। अपनी संस्कृति, આપણો ધર્મ હજારો નહીં લાખો વર્ષ જૂનો છે। આપણી સંસ્કૃતિમાં માતાને અને બહેનોને લક્ષ્મીજી માનવામાં આવે છે, અતિથિને દેવો સમાન ગણવામાં આવે છે અને ગાયને માતાનું માન આપવામાં આવે છે। સંસ્કૃતિ એટલે શું? ભૂખ્યા હોય અને ખાવું પડે અને પ્રવૃત્તિ કહેવાય, પરંતુ તેને પચાવવા માટે ટેબ્લેટ લેવી પડે ને એને વિકૃતિ કહેવાય। 3 દિવસથી ખાધું ન હોય અને ચોથા દિવસે થાળીમાં રોટલો આવીને પડે, એ રોટલાને મોઢામાં મૂકતાની પહેલા જ આંગણામાં કોઈક મહેમાન આવે અને એ રોટલો મહેમાનને આપીને ઊભો થઈ જાય ને એને સંસ્કૃતિ કહેવાય। હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે કે જે જ્ઞાન અને વિજ્ઞાન પર આધારિત છે। બાકી દરેક ધર્મ કોઈ એક વ્યક્તિ કે સમુદાય દ્વારા લખવામાં આવ્યો છે, એટલે હિન્દુ ધર્મને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। આપણો સનાતન હિન્દુ ધર્મ જ્ઞાન, વિજ્ઞાન અને વિવેક આવા અનેકનો જન્મદાતા છે। સનાતનનો અર્થ અથર્વવેદમાં લખવામાં આવ્યું છે કે શાશ્વત, જેનો કોઈ અંત નથી। જ્યારે સૃષ્ટિનો આરંભ થયો ત્યારથી સનાતન ધર્મ અસ્તિત્વ ધરાવે છે। માણસને જીવનમાં શું અસ્તિત્વ છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, જીવન કેવું છે એના કરતા કેવું હોવું જોઈએ, દરેકે પ્રશ્નના જવાબ આપણા વેદોમાં, આપણા શાસ્ત્રમાં જોવા મળે છે। ગીતા, રામાયણ, મહાભારત આ ઐતિહાસિક ઘટનાઓ દર્શાવે છે। જ્યારે અંગ્રેજો દ્વારા આક્રમણ કરવામાં આવ્યા, આપણા સનાતન ધર્મમાં 3 શબ્દ બોલાય છે: ધર્મી, અધર્મી અને વિધર્મી। ધર્મીનો અર્થ થાય છે ધર્મનું આચરણ કરનાર, અધર્મીનો અર્થ થાય છે ધર્મ વિશે ખોટું બોલનાર અને વિધર્મી એટલે ભય અથવા ડરના કારણે ધર્મનું પરિવર્તન કરનાર। माथे पर तिलक सनातनियों की शान है, माथे पर तिलक सनातनियों की शान है, माथे पर तिलक सनातन की पहचान है, माथे पर तिलक सनातन की शान है। જ્યારે અંગ્રેજો દ્વારા આક્રમણ કરવામાં આવ્યા હતા ત્યારે આપણા રાજાઓ, મહારાજાઓ તેમની સામે સાથીએ લડ્યા હતા, જેમ કે રાણા સાંગા, પૃથ્વીરાજ સિંહ, છત્રપતિ શિવાજી આવા અનેક વીરાંગનાઓ અને વીરો લડ્યા હતા। ત્યારે આપણે આજે આઝાદ ભારતમાં કટ્ટર હિન્દુ તરીકે શ્વાસ લઈ રહ્યા છીએ। આજે એક સમય છે કે આવા વીરોની જરૂર છે। આવા વીરો, આવા વીરાંગનાઓ ક્યારે જન્મ લેશે? જ્યારે કુવામાં હોય ને ત્યારે અવાડવામાં આવે। હવે જ્યારે આવી માતાઓ, આપણો એક વિષય છે કે આપણા રોલ મોડલ કોઈ આજની સેલિબ્રિટી કે હીરો હિરોઈન ન હોવું જોઈએ। આપણા રોલ મોડલ આપણા પૂર્વજો, આપણી વીરાંગનાઓ હોવા જોઈએ। આઈ એમ પ્રાઉડ ઓફ માય સેલ્ફ। હું આજના યુગ તરીકે કોઈ હીરો હિરોઈનને નથી ઓળખતી, કોઈ સેલિબ્રિટીને નથી ઓળખતી। કહેવાનો હેતુ એટલો જ છે કે પોતાનામાં કંઈક પડ્યું હોય ને તો બીજાને શીખમણ અપાય, બાકી ન અપાય। ઉપદેશ આપવો સહેલો છે પણ ઉદાહરણ બનવું અઘરું છે। જ્યારે કુવામાં હશે ને તો જ અવાડવામાં આવશે। આપણા માટે રોલ મોડલ આપણા પૂર્વજો, આપણા વીરાંગનાઓ હોવા જોઈએ। આજની યુવા પેઢી બહુ શક્તિશાળી છે। આજની યુવા પેઢીને માત્ર જરૂર છે સંસ્કારના સિંચનની। વાત જ્યારે સંસ્કારની આવે છે, વાત જ્યારે ભીમની આવે છે ત્યારે આ યુવા પેઢીને કાર્ટૂન વાળો ભીમ દેખાય છે, મહાભારત નહીં। વાંક યુવા પેઢીનો નથી, વાંક વડીલોનો છે કે જેમને આ બાળકોને ઇતિહાસ સંભળાવ્યો જ નથી। આ નવી પેઢીને આપણી ફરજ, આપણી સંસ્કૃતિ ફરજ ના બનવી જોઈએ, તેને ગર્વ સાથે અપનાવતા શીખવવાનું છે। આપણે 1947માં આઝાદ થઈ ગયા, માત્ર ભારત દેશ આઝાદ થયો છે, ભારતીયોની માનસિકતા નહીં। જમીન આઝાદ થઈ છે, જમીન નહીં। આજે પણ કોઈક આપણે વિદેશીને જોઈએ એટલે ટોળું પાછળ, વ્હાઇટ સ્કિન, વ્હાઇટ પીપલ। હવે એ ત્યાંનો કચરા પોતું કરવા વાળો હોઈ શકે। જ્યારે કોઈ અંગ્રેજી સારું બોલતું હોય ત્યારે આપણે અનહદ અહોભાવ,
અંગ્રેજી ભાષા ખરાબ નથી, બોલવી જોઈએ. હું બોલું છું, તમે પણ બોલો છો. લેંગ્વેજ સારી છે, પરંતુ ગુજરાતી ઠોઠ, ગુજરાતી નકામા, આ માનસિકતા કાઢી નાખવી જોઈએ. અને હવે સમય બહુ ન લેતા મારી વાણીને વિરામ આપું છું. जब दुनिया में संस्कारों की परिभाषा लिखी जाएगी, जब